પપ્પા હવે બહુ થઈ ગયું હો. હું હવે અહીંયા 1 મિનિટે નહીં રહું. કા તમે મને લેવા આવો કે હું ત્યાં વઈ આવું છું. અરે હું થયું? કેમ આટલા બધા ગુસ્સામાં છો? અરે પપ્પા, મારા સાસુએ જીવવાનું મારું છે ને બરબાદ કરી નાખ્યું છે. રોજ રોજ ઘડીક આ કર, આ જમવાનું બનાવ, આમ કામ કર. હવે હું માણસ છું, કઈ રોબોટ થોડી ના છું. વાત તો તું સાચી કહે છો, પણ એક કામ કર, હવે મારી વાત સાંભળ. હવે તું એમના આવતી રહીશ ને તો પછી જ્યારે ભવિષ્યમાં એ લેવા આવશે ને તો એ ખોટું તને જ સંભળાવશે કે તું આવું નહોતી કરતી એટલે આવું થયું, કે તારો વાંક કાઢશે. બોલવા દ્યો, મને કઈ ફરક નથી પડતો. અરે મારી વાત તો સાંભળ, પણ તારે આની હારે નથી રહેવું ને હવે. નહીં. હા તો હવે મારી એક વાત સાંભળ, આપણે એક જ વારમાં બધું પૂરું કરી દઈએ. તારે ખાલી એટલું કરવાનું છે કે 1 અઠવાડિયા પછી હું લેવા આવું, 1 અઠવાડિયા સુધી તારે સાસુ તારા જે કહે ને એ રીતે કરવાનું, અને એનું જે કઈ કામ હોય ને એ સમય પહેલા પૂરું કરી દેવાનું. આટલું કરજે. પણ હું એવું શું કામ ને કરું? એ એટલા માટે કે પછી ભવિષ્યમાં કાંઈ પણ થાય ને તો એ તને એમ ન કહી શકે કે તમારી છોકરીએ આવું નહોતું કર્યું કે આવું નહોતું કર્યું, અને આવી રીતે રહેતી નહોતી, સરખી રીતે રહેતી નહોતી, ને કાંઈ કામ નહોતી કરતી. અને એક વાત કે પછી ભવિષ્યમાં કોઈ દિવસ મને કાંઈ કહે તો એ તને પોસાશે? નહીં. હા તો બસ એક ખાલી અઠવાડિયું તારે આટલું કરવાનું છે, અને 1 અઠવાડિયાની તો વાત છે. હા વાંધો નહીં, પણ હું ખાલી તમારા માટે જ કરું છું. સારું વાંધો નહીં, હવે કઈ કામ હોય તો કહેજે. હા. મમ્મી, તમારા માટે ચા બનાવી દઉં? કાંઈ જરૂર નથી મારા હાટુ ચા બનાવવાની. મારે તારા હાથની ચા નથી પીવી. અરે મમ્મી, એકવાર તો મારા હાથની મસાલાવાળી ચા પીવો, મજા આવશે. લ્યો બનાવતા આવું. મમ્મી, તમે ક્યાં જાઓ છો? હું મારી બેનપણીને મળવા જાઉં છું. સારું, તમે જઈને આવો. તમે આવો ને પછી તમને ગરમ ગરમ રોટલી કરી દઉં. મમ્મી, જો હું તમારા માટે ડ્રેસ લાવી. અરે વાહ, ડ્રેસ તો બહુ મસ્ત છે. તને ક્યાંથી ખબર મને આ કલર બહુ જ ગમે? બસ એમ જ ખબર પડી ગઈ, મને બધી ખબર છે તમારી. થેન્ક યુ. મનીષા, તું કેટલી સારી છો. અને હું હાવ એવી ને કે આખો દિવસ તારી યાર ઝઘડો કરવાના મૂડમાં જ રહેતી હતી. મને તો ખબર જ નહોતી કે તું એટલી સારી છો એમ. હું જ ખોટી હતી, મને માફ કરી દે મનીષા. ના ના મમ્મી, ભૂલ તો મારી છે કે હું તમને છે ને ઊંધા ઊંધા જવાબ આપતી હતી, ટાઈમ ટુ ટાઈમ કામ નહોતી કરતી, એટલે ભૂલ મારી છે. મને માફ કરી દો. ના ના, ભૂલ તો મારી જ હતી. મેં અત્યાર સુધી તને કોઈ કામમાંય મદદ ન કરી. હવે આજે એક કામ કર, તું બેસ અહીંયા અને હું તારી હાટુ મસ્ત ચા બનાવી આવું. પપ્પાનો ફોન? હા પપ્પા. હું નીકળું છું અત્યારે, હમણાં 3-4 કલાકમાં પહોંચી જઈશ. તું તારો સામાન ને ઈ તૈયાર કરી રાખજે. પણ કેમ પપ્પા મને લેવા? અરે અઠવાડિયા પહેલા તો વાત થઈ હતી કે હું અઠવાડિયા રહીને આવીશ એમ. અરે પપ્પા, તમે આ શું બોલો છો? હું ક્યાંય નથી આવવાની. અરે તું તો કહેતી હતી કે તારી સાસુ તને હેરાન કરે છે એમ. અરે ના ના પપ્પા, મને કાંઈ કોઈ હેરાન નથી કરતું. અને મને તમે જે સમજાવ્યું હતું ને એ મને સમજાઈ ગયું છે કે આપણે ઈચ્છીએ ને કે આપણને કોઈ ઇજ્જત આપે ને માનથી બોલાવે તો સૌથી પહેલા આપણે તે બીજાને માન આપવું પડે. એકદમ સાચી વાત કીધું છે. અને હવે તું સમજી ગઈ હોય ને તો પછી આ જ રીતે ભવિષ્યમાં પણ તારા ઘરને અને ત્યાં તું ખુશીથી અને શાંતિથી સંભાળીને રહેજે. હા પપ્પા, પાક્કું.